टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બુલેટિનની શરૂઆત કરીએ તો રાજકોટમાં તરણ સ્પર્ધામાં આવેલા ખેલાડીઓના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। ગુજરાત સ્પોર્ટ ઓથોરિટી ઉપર બેદરકારીના ખેલાડીઓ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે। સ્પર્ધા માટે આવેલા ખેલાડીઓને રહેવાની સુવિધા મળી નથી। હોટલમાં રહેવાનું કહીને ખેલાડીઓને આવાસમાં ઉતારો આપવામાં આવ્યો છે। તો ખેલાડીઓ માટે ભોજન તેમજ પીવાના પાણી સહિત પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે। વિવિધ રાજ્યોના ખેલાડીઓ રાજકોટ ખાતે પહોંચ્યા છે અને ભગવતીપરામાં 4 વર્ષથી બંધ શહીદ રાજગુરુ ટાઉનશીપમાં કોઈ સુવિધા ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। તો સ્પોર્ટ્સ માટે કરોડો રૂપિયાના બજેટની ફાળવણી થતી હોય છે, તેમ છતાં ખેલાડીઓની સુવિધામાં અભાવ જોવા મળી રહ્યો છે। સંકલનનો અભાવ અને અધિકારીઓની બેદરકારીથી ખેલાડીઓ હેરાન પરેશાન થઈ ગયા છે। તો રાજકોટમાં આજથી રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરના કોઠારિયા રોડ પર આવેલા સ્નાનાગાર ખાતે તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પર્ધામાં 45 યુનિટમાં 3500 તરવૈયા ભાગ લેશે, પરંતુ જે ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવ્યા છે તેમને પૂરતી સુવિધા પ્રાપ્ત નથી થઈ રહી। તો રાજકોટમાં તરણ સ્પર્ધામાં આવેલા ખેલાડીઓના ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે। ગુજરાત સ્પોર્ટ ઓથોરિટી ઉપર બેદરકારીના ખેલાડીઓ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે। તો સ્પર્ધા માટે આવેલા ખેલાડીઓને રહેવાની સુવિધા નથી મળી રહી, તો સમયસર જમવાનું પણ નથી મળી રહ્યું, એટલે યોગ્ય જે સુવિધાઓ ખેલાડીઓને મળવી જોઈએ તે મળી નથી રહી। थोड़ी फैसिलिटी थोड़ी सी ख़राब है, इतना भी अच्छा नहीं मिला है। जैसे लास्ट टाइम हमने स्कूल गेम्स में भी रिप्रेजेंट किया है, लास्ट 4 ईयर्स से कर रहा हूँ, ये थोड़ा बिलो एवरेज है। तो हमारी साथ हाल संवाददाता ऋषि जोड़ाई गया है। ऋषि, एक तरफ जे तरवैया સ્પર્ધામાં જે ભાગ લેવા માટે ખેલાડીઓ આવ્યા છે તેમને કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ નથી આપવામાં આવી, યોગ્ય સમયે ભોજન નથી આપવામાં આવી રહ્યું, હોટલનું કહીને તે લોકોને આવાસમાં રહેવા માટે જે સુવિધા છે તે કરી આપવામાં આવી છે, એટલે શું આક્ષેપો પહેલા તો તેમના દ્વારા કરવામાં આવ્યા છે ખેલાડીઓ તરફથી? રાજકોટ શહેરમાં આજથી રાષ્ટ્રીય કક્ષાની 3 સ્પર્ધાનો પ્રારંભ થઈ રહ્યો છે। ખાસ કોઠારિયા રોડ સ્નાનાગાર ખાતે 3500 તરવૈયા અલગ અલગ તરણ સ્પર્ધામાં ભાગ લેવાના છે, જેમાં અંડર 14, 17 અને 19 કેટેગરીનું સ્વિમિંગ કોમ્પિટિશન છે। ખેલાડીઓ જે સમગ્ર દેશમાંથી રાજકોટના મહેમાન બન્યા છે તેમને આવાસમાં ઉતારો આપ્યો છે। જો કે ખેલાડીઓ આક્ષેપ કરી રહ્યા છે, અમને 3 સ્ટાર હોટલનું કહીને આવાસમાં ઉતાર્યા છે, અને આવાસમાં પણ જે રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં 4 વર્ષથી બંધ શહીદ રાજગુરુ ટાઉનશીપ કે જ્યાં કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ પણ નથી, ત્યાં સ્પર્ધકોને ઉતારો આપવામાં આવ્યો છે। ગંભીર બેદરકારી આ સરકાર દ્વારા કહી શકાય, કારણ કે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત જે છે તેના દ્વારા જે વાત કરવામાં આવી રહી છે કે ખેલાડીઓનું તમામ પ્રકારનું અમે ધ્યાન રાખીશું, પરંતુ હાલ અત્યારે પ્રાથમિક સુવિધાઓથી વંચિત આ તમામ ખેલાડીઓએ પોતાનો વિડીયો પણ બનાવીને વાયરલ કર્યા છે। માત્ર ગુજરાત જ નહીં, પરંતુ જે રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ આવ્યા છે તેમણે પોતાના રાજ્યોના અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં પણ આ ગુજરાતના રાજકોટની આ તમામ જે અસુવિધાઓ જે પડી રહી છે તેના વિડીયો વાયરલ કર્યા છે। હાલ તો અત્યારે તંત્ર દ્વારા તપાસના આદેશ પણ આપ્યા છે, અને જે કોઈ ખેલાડીઓને અસુવિધા થાય છે તેમને તમામ સુવિધાઓ પૂરી પાડવાનું વચન આપ્યું છે, પરંતુ હાલ ભોજન નહીં, પાણી નહીં અને શૌચાલયમાં પણ પાણી નહીં, તેવા વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે। જે કઈ સ્પર્ધકો છે તેમને જમીન પર સુવાનો રાજકોટમાં વારો આવ્યો છે। હાલ તો અત્યારે તંત્ર કહી રહ્યું છે કે અમે વ્યવસ્થા કરી આપશું, પરંતુ ક્યારે કરશે તે જોવું રહ્યું। જી ઋષિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।